નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8th પે કમિશન નવા પગાર પંચને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે, જેમાં ઘણા બધા ફાયદા જોવા મળી રહ્યા છે. નવા પગાર પંચમાં કર્મચારીઓના પગાર વધારા માટે સરકારની શું યોજના છે તે વિગતવાર જોઈએ. તો કર્મચારીઓના પગાર વધારા માટે સરકારની જે યોજના છે તેનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના 8મા પગાર પંચનો અંતિમ અહેવાલ આવવામાં 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે, પરંતુ સરકાર અને કર્મચારીઓ વચ્ચે વાટાઘાટોની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રાજ્ય સરકારો અને મુખ્ય મંત્રાલયો, ખાસ કરીને સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને કર્મચારી અને તાલીમ વિભાગ DOPTના અધિકારીઓએ એકબીજા સાથે અનૌપચારિક ચર્ચાઓ શરૂ કરી દીધી છે. સરકાર આગામી મહિનાઓમાં પગાર પંચના માળખાને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય રાખે છે. સરકારે સ્પષ્ટ પણ કરી દીધું છે કે કમિશનની ભલામણો આગામી નાણાકીય વર્ષ પર અસર કરશે નહીં, કારણ કે અંતિમ અહેવાલ તૈયાર કરવામાં 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે. તો ખર્ચ સચિવ મનોજ ગોયલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓની માગણીઓ અને બેઠકના જે મુખ્ય મુદ્દાઓ છે તેમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે પગાર પંચની રૂપરેખા અંગે કેન્દ્રીય કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ અનેક મુખ્ય માગણીઓ મૂકી છે. તેમાં પેન્શન અને નિવૃત્તિ લાભો. કર્મચારી સંગઠનોએ સરકાર પાસે માંગ કરી હતી કે નિવૃત્તિ સમયે જે પેન્શનનો ભાગ પાછો ખેંચી લેવામાં આવે છે તેને 15 વર્ષના બદલે 12 વર્ષમાં પુનઃસ્થાપિત કરવામાં આવે. આ ઉપરાંત તેમણે સંસદની સ્થાયી સમિતિની ભલામણને અમલમાં મૂકવાની પણ માંગ કરી હતી, જેમાં દર 5 વર્ષે પેન્શનની સમીક્ષા અને વધારો સૂચવવામાં આવ્યો હતો. બીજું છે જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના. કર્મચારીઓની સૌથી મહત્વપૂર્ણ માંગણીઓમાંની એક જાન્યુઆરી 2004 પછી ભરતી થયેલા કર્મચારીઓ માટે જૂની નોન કોન્ટ્રીબ્યુટરી પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની હતી. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે નવી યોજનામાં જે ફાળો આપતી પેન્શન યોજના NPS છે તે કર્મચારીઓ માટે ફાયદાકારક જોવા મળી રહી નથી. લઘુત્તમ વેતન નિર્ધારણ. કર્મચારી પ્રતિનિધિઓએ લઘુત્તમ વેતન નક્કી કરવાની પ્રક્રિયામાં ફેરફારની માંગ કરી. તેમણે કહ્યું કે હાલની ગણતરી પરિવારમાં 3 સભ્યોના આધારે કરવામાં આવે છે, જ્યારે તેને વધારીને 5 સભ્યોના પરિવારના આધારે કરવી જોઈએ. આ માંગ માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ સંબંધિત 2022ના કાયદા અનુસાર કરવામાં આવી હતી. બાળકો માટે શિક્ષણ ભથ્થું અને છાત્રાલય સહાય. કર્મચારીઓએ સરકારી કર્મચારીઓના બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ મળી શકે તે માટે બાળકોના શિક્ષણ ભથ્થા અને છાત્રાલય સબસિડીમાં અનુસ્નાતક સ્તર સુધી વધારો કરવાની માંગણી કરી હતી. વચગાળાની રાહત અને મોંઘવારી ભથ્થામાં DAનું વિલીનીકરણ. કર્મચારી સંગઠનોએ પગાર પંચ લાગુ કરતા પહેલા વચગાળાની રાહત અને મોંઘવારી ભથ્થાના 50% મૂળ પગારમાં ઉમેરવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે આ અગાઉના પગાર પંચ દરમિયાન પણ કરવામાં આવ્યું હતું, જેનાથી કર્મચારીઓને નાણાકીય રાહત મળી હતી. વધુ કર્મચારીઓની ભરતી કરવાની માંગ. કર્મચારી સંગઠનોએ ગ્રામીણ ડાક સેવકો અને ચૂંટણી પંચના કર્મચારીઓને 8મા પગાર પંચના કાર્યક્ષેત્રમાં લાવવાની પણ માંગ કરી હતી. સરકારનો જે પ્રતિભાવ છે તેમાં બેઠકમાં હાજર રહેલા કર્મચારી અને તાલીમ વિભાગ DOPTના સચિવે કર્મચારીઓની માંગણીઓ સાંભળી અને ખાતરી આપી હતી કે આ મુદ્દાઓ પર વધુ ચર્ચા કરવામાં આવશે. તેમણે તે પણ કહ્યું હતું કે આ બેઠક સરકાર માટે ઘણા મુદ્દાઓ સ્પષ્ટ કરવામાં મદદરૂપ થઈ શકે છે અને ભવિષ્યની નીતિ નક્કી કરવામાં મદદ કરશે. કર્મચારી સંગઠનોએ સરકારને એવી પણ અપીલ કરી હતી કે અગાઉની GCM બેઠકોમાં સંમત થયેલા મુદ્દાઓને પગાર પંચ સમક્ષ મુલતવી રાખ્યા વિના જલ્દીથી અમલમાં મૂકવામાં આવે, જેથી કર્મચારીઓને કોઈ વિલંબનો સામનો ના કરવો પડે. હવે કર્મચારી સંગઠનો દ્વારા એક વિગતવાર મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં દરેક માંગણી સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવશે. આ માટે સૂચનો માટે તમામ સંબંધિત સંસ્થાઓને એક અલગ પરિપત્ર મોકલવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.